જામનગરમાં ખેતીની જમીન અને પ્લોટિંગનો ધંધો ખૂબ જ વિકસ્યો છે, જેને કારણે લુખ્ખા તત્વોની નજર આ રિયલ એસ્ટેટના ધંધા ઉપર પડી છે। જામનગર ખાતે ખેતીની જમીનની વધુ લેતી દેતી કરે છે, તેની આ લુખ્ખા તત્વો રેકી કરે છે, એટલે કે ધ્યાન રાખે છે। ત્યારબાદ રજની માહિતી એકઠી કરીને લેન્ડ ડેવલપર્સ પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગતા થયા છે। આ જ રીતનું જામનગરના લાલપુર રોડ ઉપર લેન્ડ ડેવલપર્સનો બિઝનેસ કરતી રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર સ્મિત જયંતિભાઈ પરમાર સાથે થવા પામ્યો છે। ₹50 લાખની ખંડણી માંગ્યાની રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર સ્મિત જયંતિભાઈ પરમારે વિશાલ કણસાગરા નામની આઈડી ધારક સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આ કેસની વિગત એવી છે કે જામનગરમાં રાજ કન્સ્ટ્રક્શન કંપનીના ઓનર સ્મિત પરમાર બિલ્ડર તથા લેન્ડ ડેવલપર્સ તરીકે જામનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી બિઝનેસ કરે છે। આ બિલ્ડરને લેન્ડ ગ્રેબિંગ કેસમાં સંડોવી દેવાની ધમકી આપીને 50 લાખની ખંડણી માંગ્યાની જાણ જામનગર પોલીસને સ્મિત પરમારે કરી હતી। સ્મિત પરમારે પોલીસને આપેલી વિગતો પ્રમાણે તેને તારીખ 24 ડિસેમ્બરે મહેશ વિનોદ કણઝારિયા ઉર્ફે મહેશ બુવાજીએ વાત કરી હતી કે પરસોત્તમભાઈ મહેન્દ્રભાઈ પરમાર તેને જણાવતો હતો કે આવતીકાલે 25 ડિસેમ્બરના રોજ સ્મિત પરમારની પણ વિશાલ કણસાગરા નામની ફેસબુક આઈડી ઉપર બનાવટી સ્ટોરી આવવાની છે। દરમિયાન બીજા દિવસે 25 ડિસેમ્બરે કરો મામેરાની તૈયારી રાજ કન્સ્ટ્રક્શન સ્મિત જયંતિલાલ પરમાર નીતિન જયંતિલાલ પરમાર એવી પોસ્ટ આવી હતી। જે મામલે પરસોત્તમભાઈને ફોન કરતા તેમને કહ્યું કે પતાવવું હોય તો આ આઈડી ધારકને હું ઓળખું છું। બાદમાં ફેસબુક આઈડી ધારકે સ્મિત પરમારને સોશિયલ મીડિયામાં કોલમાં વાત કરીને કહ્યું કે મારો તો આ ધંધો છે, તમારે પતાવવું હોય તો ₹50 લાખ આપવા પડશે। બાદમાં આ પ્રકરણમાં સ્મિત પરમારના કહેવાથી ખોડુભાઈ નામના સંબંધીએ વિશાલ કણસાગરા આઈડી ધારક સાથે વાત કરતા મામલો ₹23 લાખમાં સેટલ થયો હતો। પરસોત્તમભાઈ જવાબદારી લેતા હોય તો હું આ પોસ્ટ ડિલીટ કરું છું તેમ કહી હવે તમારે ₹23 લાખ મને આપવાના રહેશે તેમ વિશાલ કણસાગરાએ કહ્યું હતું। બીજા દિવસે 26 ડિસેમ્બરના રોજ વિશાલ કણસાગરા નામની આઈડી ઉપરથી સ્મિત પરમારને ફેસબુકમાં ફોન આવ્યો અને એવી વાત કરી હતી કે તમારા કાળા કૌભાંડનો કાચો ચીઠો મારી પાસે આવી ગયો છે। લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફિટ થવું ન હોય તો પરસોત્તમને વાત કરી છે તે મુજબ ₹23 લાખ જૂનાગઢ મોકલાવી આપો, નહીતર કોઈ પણ વ્યક્તિને તમારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા ઊભો કરીશ તેમ આઈડી ધારક વિશાલ કણસાગરાએ જણાવ્યું હોવાનું સ્મિત પરમારે પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું હતું। પોલીસે પણ આ કેસની ગંભીરતા જોઈને પરસોત્તમ મહેન્દ્ર પરમાર અને વિશાલ કણસાગરાના પિતા અને આ કેસના સહ આરોપી હેમંત કણસાગરા નામના 2 શખ્સોને પકડી પાડીને પૂછપરછ કરી હતી। ત્યારબાદ અદાલતમાં બંને શખ્સોને રજૂ કરતા બંનેને અદાલતે જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે। આ કેસનો મુખ્ય આરોપી વિશાલ કણસાગરા પોલીસના હાથમાં 1-2 દિવસમાં આવે તેવા સંકેતો વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળી રહ્યા છે। આ વિશાલ કણસાગરા નામની આઈડી ધારકે થોડા દિવસો અગાઉ જામનગરના જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુ તેમજ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની બદનામી થાય તેવી બંનેના સાડીવાળા ફોટા તેમજ અન્ય વિગતો પ્રસિદ્ધ કરી હતી। આ બંને આગેવાનોએ પણ વિશાલ કણસાગરા સામે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। આમ જામનગરના ત્રણ બિલ્ડરોને ધમકી આપી પૈસા પડાવવાનો કારસો રચીને ખંડણી માંગવાના સુધીનું આ વિશાલ કણસાગરાએ ગંભીર કૃત્ય કરી ડરનો માહોલ ઊભો કર્યો છે। ટૂંક સમયમાં જ વિશાલ કણસાગરા પકડાઈ જશે અને તેની જાહેરમાં સરભરા કરવામાં આવશે તેવું પણ નજીકના સૂત્રોએ GTPL જામનગર ન્યૂઝને જણાવ્યું છે।